નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પ્રેરણ, તેનું સમાનાર્થી પ્રેરણ અને પ્રતિપ વિધાનો વિશે માહિતી લીધી હતી અને તેના ઉપરથી સ્વાધ્યાયના 2 દાખલા તમને હોમવર્કમાં પણ આપેલા હતા. તો આજે આગળ વધીએ, જોઈએ ઉદાહરણ નંબર 11. નીચેના સંયુક્ત વિધાનોના ઘટક વિધાનો લખો અને વિધાન સત્ય છે કે નહીં તે ચકાસો. એટલે તમને સંયુક્ત વિધાન આપેલું છે, તે સંયુક્ત વિધાન સત્ય છે કે કેમ તે તમારે નક્કી કરવાનું છે. તો મિત્રો, સૌથી પહેલાં જ્યારે સંયુક્ત વિધાન આપણને આપેલું હોય તો તે વિધાન શેનું છે તે આપણને ખબર પડવી જોઈએ. અથવા વડે જોડાયેલું છે, અને વડે જોડાયેલું છે કે પ્રેરણનું વિધાન છે તે પહેલાં આપણે નક્કી કરવું પડે. ત્યાર પછી જ તે સત્ય છે કે અસત્ય તે આપણે નક્કી કરી શકીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 11. એમાં પહેલું વિધાન, જો ત્રિકોણ એબીસી સમબાજુ હોય તો તે સમદ્વિભુજ છે. બરાબર, આવું એક સંયુક્ત વિધાન આપેલું છે. તો મિત્રો, પહેલાં અહીંયા આપણે નક્કી કરવું પડે કે આ વિધાન શેનું છે. તો અહીંયા જોઈ શકીએ કે આ વિધાન છે તે જો અને તો વડે જોડાયેલું છે. તો જો અને તો વડે જોડાયેલું હોય તો આવા વિધાનને આપણે શું કહીએ છીએ? પ્રેરણ કહીએ છીએ. તો અહીંયા 2 વિધાનો પ્રેરણથી જોડાયેલા છે. તો સૌથી પહેલાં એના ઘટક વિધાનો લખવાના છે. તો લખીએ વિધાન પી. જો ત્રિકોણ એબીસી સમબાજુ હોય તો પહેલું વિધાન કયું થશે? ત્રિકોણ એબીસી સમબાજુ છે. ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. આ આપણું પહેલું વિધાન થશે. હવે બીજું વિધાન ક્યુ. તો પછીનું જે વિધાન આવે તે આપણું બીજું વિધાન થશે. તો તે ત્રિકોણ સમદ્વિભુજ છે. કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ એબીસી. તો બીજું વિધાન કયું થશે આપણું? ત્રિકોણ એબીસી સમદ્વિભુજ છે. બરાબર, તો આ આપણા 2 ઘટક વિધાનો થયા. હવે આ સંયુક્ત વિધાન જે છે તે સત્ય છે કે અસત્ય તે આપણે નક્કી કરવું છે. તો એના માટે આપણે પહેલાં ચેક કરશું આ વિધાન પ્રેરણનું છે. અને જ્યારે પ્રેરણનો ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં લીધો ત્યારે પણ વાત કરી હતી કે જ્યારે પહેલું વિધાન હોય તેને આપણે શરતી વિધાન કહીએ છીએ અને બીજું વિધાન તેનું પરિણામ હોય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, પહેલું વિધાન શરતી વિધાન હોય, બીજું વિધાન તેનું પરિણામ હોય. તો પ્રેરણનું વાક્ય સત્ય છે કે અસત્ય તે નક્કી કરવા માટે પ્રથમ વિધાન શરતી વિધાન હોવાથી પ્રથમ વિધાન સત્ય છે તેવું આપણે ધારી લેશું. પી વિધાન સત્ય છે તેવું આપણે ધારી લેશું. અને જો એના ઉપરથી ક્યુ વિધાન સત્ય થતું હોય તો પ્રેરણનું સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે. ફરી એક વખત, પ્રેરણના વિધાનમાં પ્રથમ વિધાન શરતી વિધાન હોવાથી પ્રથમ વિધાન સત્ય છે તેવું આપણે ધારી લેશું અને તેના ઉપરથી જો બીજું વિધાન સત્ય થાય તો પ્રેરણ કેવું થશે? સત્ય થશે. ક્લિયર? તો આ વિધાનમાં પ્રથમ વિધાન જે છે પી, ત્રિકોણ એબીસી સમબાજુ છે, તેને આપણે સત્ય છે એવું ધારી લઈએ. ધારી લ્યો કે આ વિધાન સત્ય છે. તો ત્રિકોણ એબીસી કયો થયો? સમબાજુ. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો કે તેની ત્રણેય બાજુઓ સમાન હશે. આને આપણે સત્ય ધારી લીધું. બરાબર, તેની ત્રણેય બાજુઓ કેવી હશે? સમાન હશે. તો હવે ક્યુ વિધાન શું કહે છે? ત્રિકોણ એબીસી સમદ્વિભુજ છે. સમદ્વિભુજ એટલે એવો ત્રિકોણ કે જેની 2 બાજુઓ સમાન હોય. તો મિત્રો, આપણે અહીંયા ધારી લીધું છે કે ત્રિકોણ સમબાજુ છે, તો તેની તો ત્રણેય બાજુઓ સમાન હોવાની છે. તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેની 2 બાજુઓ સમાન છે એવું આપણે કહી જ શકીએ. તો જે ત્રિકોણ સમબાજુ હોય તે ત્રિકોણ સમદ્વિભુજ પણ થાય. તો પ્રથમ વિધાનને જો સત્ય ધારી લઈએ તો બીજું વિધાન પણ કેવું થાય છે? સત્ય. બંને વિધાન સત્ય થવાથી આપેલું સંયુક્ત વિધાન સત્ય છે તેવું આપણે લખી શકીએ. ક્લિયર? ચાલો બીજું વિધાન જોઈએ. જો એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય તો એ બી સમમય છે. બરાબર, તો અહીંયા પણ વિધાન આપણને પ્રેરણનું આપેલું છે. પહેલા 2 ઘટક વિધાનો મેળવી લઈએ. પી વિધાન શું થશે? એ અને બી પૂર્ણાંક સંખ્યા છે. એ અને બી પૂર્ણાંક સંખ્યા છે. ચાલો હવે ક્યુ વિધાન. તો પછીનું જે વિધાન આવે તે આપણું ક્યુ વિધાન થાય. એ બી સમમય છે. તો એ બી
સમય છે. આ આપણું ક્યુ વિધાન થશે. તો મિત્રો હવે અહીંયા શું કહે છે કે પહેલું વિધાન એ અને બી બંને સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. બીજું વિધાન શું કહે છે કે એ બી એટલે એ અને બીનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કરીએ તો તે સમય છે. તો આ વિધાન પ્રેરણનું હોવાથી પ્રથમ વિધાન સત્ય છે તેવું આપણે ધારી લઈએ. એટલે કે એ અને બી બે સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે, ઝેડ ગણમાંથી લીધેલી. આ વિધાન સત્ય છે તેવું આપણે ધારી લીધું. હવે ક્યુ વિધાન વિશે વિચારીએ તો એ બી એટલે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. આ બે સંખ્યાઓ કેવી હતી? પૂર્ણાંક. તો બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો પણ સંખ્યા કેવી મળે? પૂર્ણાંક જ મળે. અને પૂર્ણાંક સંખ્યાને હંમેશા આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ. તો જો પ્રથમ વિધાન સત્ય હોય તો બીજું વિધાન પણ કેવું થાય છે? સત્ય થાય છે. માટે સંયુક્ત વિધાન સત્ય છે તેવું આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 11 કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ એના પછીનો ટોપિક દ્વિપ્રેરણ. આપણે પ્રેરણ ભણી ગયા, એના ઉપરથી આપણે દ્વિપ્રેરણ. તો પ્રેરણમાં બે વિધાનોને શેના વડે જોડવામાં આવતા હતા? જો અને તો વડે જોડવામાં આવતા હતા. દ્વિપ્રેરણ વિશે વાત કરીએ તો જ્યારે બે વિધાનોને તો અને તો જ વડે જોડવામાં આવે ત્યારે તેવા વિધાનને દ્વિપ્રેરણ કહેવામાં આવે છે. જ્યારે બે વિધાનોને તો અને તો જ વડે જોડવામાં આવે. પ્રેરણમાં શું કરતા હતા મિત્રો? જો અને તો વડે જોડતા હતા. એટલે કે પ્રથમ વિધાન શરત હતું, બીજું વિધાન તેનું પરિણામ હતું. અહીંયા બે વિધાનોને તો અને તો જ વડે જોડવાના છે. તો આને કઈ રીતે દર્શાવી શકાય? તો કે પહેલું વિધાન આપણું પી, અને આ દ્વિપ્રેરણની નિશાની છે બંને બાજુ તીરની નિશાની. જો સિંગલ સાઈડ તીરની નિશાની હોય તો તેને આપણે પ્રેરણ કહેતા હતા. બંને બાજુ તીરની નિશાની હોય તો તેને આપણે શું કહી શકીએ? દ્વિપ્રેરણ. તો પી તો અને તો જ ક્યુ. આને વંચાઈ કઈ રીતે? તો કે પી તો અને તો જ ક્યુ. તો આ તો અને તો જ નો અર્થ શું થાય મિત્રો તે સમજીએ. પી તો અને તો જ ક્યુ એટલે કે જો પી વિધાનનું અસ્તિત્વ હોય તો જ ક્યુ વિધાનનું અસ્તિત્વ હશે. અને આનાથી વિરુદ્ધ જો ક્યુ વિધાનનું અસ્તિત્વ હોય તો જ પી વિધાનનું અસ્તિત્વ હોય. બંને વિધાન એકબીજાના પૂરક સાબિત થશે. પી વિધાન સત્ય હોય તો અને તો જ ક્યુ વિધાનનું અસ્તિત્વ હશે. અને આ જ રીતે જો ક્યુ વિધાન અસ્તિત્વ ધરાવે તો અને તો જ પી વિધાન અસ્તિત્વ ધરાવે. જ્યારે પ્રેરણમાં શું હતું? પી તો ક્યુ. જો પીનું અસ્તિત્વ હોય તો ક્યુનું અસ્તિત્વ હશે. બરાબર છે? એક જ શરત હતી. જો પીનું અસ્તિત્વ હોય તો ક્યુનું અસ્તિત્વ હશે. અહીંયા બંને બાજુ શરત પીનું અસ્તિત્વ હશે તો અને તો જ ક્યુનું અસ્તિત્વ હશે. તે જ રીતે જો ક્યુનું અસ્તિત્વ હશે તો અને તો જ પીનું અસ્તિત્વ હશે. બરાબર? તો બીજી રીતે આને વિચારીએ મિત્રો, તો આ જે દ્વિપ્રેરણ છે તે શું છે હકીકતમાં? તો કે પહેલું વિધાન પી તો ક્યુ, બીજું વિધાન ક્યુ તો પી. તો દ્વિપ્રેરણ ઈ પી તો ક્યુ અને ક્યુ તો પી નું સંયોજન છે. આ ખાસ યાદ રાખજો. દ્વિપ્રેરણ એ શું છે? તો કે પી તો ક્યુ અને ક્યુ તો પી નું સંયોજન છે. બરાબર? આ બે વિધાનોનું સંયોજન એટલે એને ભેગા કરી દઈએ તો દ્વિપ્રેરણનું વિધાન થશે. બરાબર? પી તો ક્યુ. હવે આ ક્યુ તો પી એટલે શું? તો કે પી તો ક્યુનું પ્રતિપ વિધાન છે. જ્યારે કોઈ પણ પ્રેરણ અને તેના પ્રતિપ વિધાનનું સંયોજન કરવામાં આવે તો આપણને શું મળશે? દ્વિપ્રેરણ. બરાબર? તો આ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે દ્વિપ્રેરણ એ શું છે? તો કે પી તો ક્યુ અને ક્યુ તો પી નું સંયોજન છે. ક્લિયર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે દ્વિપ્રેરણના અમુક આપણે એક્ઝામ્પલ પણ જોઈએ. દ્વિપ્રેરણનું એક્ઝામ્પલ એટલે તમારે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 12. નીચેના વિધાનોને તો અને તો જ વડે જોડો. એમાં જોઈએ પહેલું વિધાન, એમાં પી વિધાન.
જો લંબચોરસ એ ચોરસ હોય તો તેની ચાર બાજુઓ એકરૂપ હોય. અને ક્યુ વિધાન આપેલું છે, જો લંબચોરસની ચારેય બાજુ એકરૂપ હોય તો તે લંબચોરસ એ ચોરસ છે. હવે મિત્રો અહીંયા આપણે વિચારી શકીએ, જે પી વિધાન આપેલું છે ને તે પ્રેરણનું વિધાન છે. ચેક કરો, જો લંબચોરસ એ ચોરસ હોય તો તેની ચારેય બાજુ એકરૂપ હોય. હવે જે બીજું વિધાન આપેલું છે ક્યુ, તે પહેલા વિધાનનું પ્રતીપ આપેલું છે. પ્રતીપ વિધાન એટલે ક્યુ તો પી. તો ચેક કરો, જો લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ હોય તો તે લંબચોરસ કેવો છે? ચોરસ. તો અહીંયા જે બે વિધાનો તમને આપેલા છે તે એકબીજાના પ્રતીપ છે, બરાબર. અને દ્વિપ્રેરણમાં આપણે ભણી ગયા કે દ્વિપ્રેરણ એટલે શું, તો કે કોઈ પણ પ્રેરણનું વિધાન અને તેના પ્રતીપ વિધાનનું સંયોજન કરીએ તો તેને આપણે દ્વિપ્રેરણ કહીએ છીએ. તો આ બંને વિધાનોનું આપણે શું કરવાનું છે? સંયોજન. સંયોજન એટલે તેને શેના વડે જોડવાના છે? તો અને તો જ વડે. તો આને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે આને દ્વિપ્રેરણ એટલે કે પી તો અને તો જ ક્યુ, આના વડે આપણે દર્શાવશું. તો આ વિધાન કેવું થશે? તો કે પી વિધાન શું હતું? જો લંબચોરસ એ ચોરસ. અને ક્યુ વિધાન શું હતું? તેની ચારેય બાજુઓ એકરૂપ. તો અહીં લખી શકીએ, જો લંબચોરસ એ ચોરસ હોય, આ વિધાન આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે. હવે જો લંબચોરસ એ ચોરસ હોય તો અને તો જ તેની ચારેય બાજુઓ એકરૂપ થાય. આ આપણું દ્વિપ્રેરણનું વિધાન થશે. ક્લિયર? ટૂંકમાં કોઈ પણ પ્રેરણ અને તેના પ્રતીપ વિધાનનું સંયોજન એટલે કે એને જોડી દઈએ તો તેને આપણે દ્વિપ્રેરણ કહી શકીએ. સેમ વસ્તુ બીજા વિધાનમાં પી વિધાન આપેલું છે, જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો તેના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે. હવે તેનું પ્રતીપ વિધાન આપેલું હશે, જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો બંને વિધાન એકબીજાના પ્રતીપ છે. તો બંને વિધાનોને આપણે તો અને તો જ વડે જોડી દઈએ તો આપણને દ્વિપ્રેરણ મળશે. તો દ્વિપ્રેરણ શું થશે? જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો અને તો જ તેના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય થાય. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે મિત્રો. ચાલો હવે આગળ વધીએ તો જોઈએ સ્વાધ્યાય 14.4, એમાં દાખલા નંબર 4. હવે મિત્રો દાખલા નંબર 1 આપણે ગણવાની કોઈ જરૂરિયાત નથી. તેમાં એકનું એક વિધાન 5 રીતે તમને લખવાનું કીધું છે, તેની કોઈ જરૂરિયાત નથી. બીજો અને ત્રીજો દાખલો તમે હોમવર્કમાં ગણેલા છે. અને આપણે જોઈએ દાખલા નંબર 4. નીચેના વિધાનોમાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ વિધાન ઓળખો. દરેક વિધાનમાં તેના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ તમને આપેલા છે. તો તે સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ છે કે કેમ તે તમારે ચેક કરવાનું છે. અહીંયા મેં 2 વિધાનો લખેલા નથી, ડાયરેક્ટ આપણે એના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ બનાવશું. તમે ટેક્સ્ટ બુકમાં તે વિધાનોને ચેક કરી લેજો કે તે સમાનાર્થી અને પ્રતીપ છે કે કેમ. બરાબર? ચાલો તો પહેલું વિધાન તમને આપેલું છે, જો તમે દિલ્હીમાં રહેતા હો તો તમારી પાસે શિયાળુ કપડાં છે. તો પહેલાં તો અહીંયા ચેક કરીએ મિત્રો, આ વિધાન છે તે શેનું છે? પ્રેરણનું વિધાન છે. તો જ આપણે તેનું સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ મેળવી શકશું. તો હવે આનું સમાનાર્થી પ્રેરણ આપણે બનાવીએ. તો સમાનાર્થી પ્રેરણ માટેનો નિયમ આપણને ખબર છે. વિધાન આપણને પી તો ક્યુ આપેલું હોય તો તેનું સમાનાર્થી પ્રેરણ શું કરશું? નિષેધ ક્યુ તો નિષેધ પી. આપણે ઇક્વેશન ભણી ગયા છીએ. તો પહેલા ક્યુનું નિષેધ કરીએ, પીનું નિષેધ કરીએ, બંનેને પ્રેરણ દ્વારા જોડી દઈએ. તો ક્યુ વિધાનનું નિષેધ શું થશે? જો તમારી પાસે શિયાળુ કપડાં ન હોય તો. હવે પી વિધાનનું નિષેધ, તો તમે દિલ્હીમાં રહેતા હશો નહીં. ક્લિયર? ચાલો
તો સમાનાર્થી પ્રેરણ લખીએ, જો તમારી પાસે શિયાળુ કપડાં નથી તો તમે દિલ્હીમાં રહેતા હશો નહીં. ક્લિયર? આ તમારું સમાનાર્થી પ્રેરણ થશે. હવે પ્રતિપ વિધાન, તો પી તો ક્યુ નું પ્રતિપ વિધાન શું થશે? ક્યુ તો પી, બંને વિધાનોને બદલી નાખીએ. તો જો તમારી પાસે શિયાળુ કપડાં હોય તો તમે દિલ્હીમાં રહેતા હશો. આ તમારું પ્રતિપ વિધાન થશે. ક્લિયર? આ જ રીતે બીજું વિધાન જોઈએ. જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો દુભાગે. હવે આનું સમાનાર્થી પ્રેરણ બનાવીએ પહેલા. તો બીજા વિધાનનું નિષેધ, જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે નહીં, જો ચતુષ્કોણના વિકર્ણો દુભાગે નહીં તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે નહીં. ક્લિયર? બંને વિધાનોના નિષેધ કરીને તેને જોડી દઈએ. હવે આ જ રીતે પ્રતિપ વિધાન, પ્રતિપ વિધાન એટલે ક્યુ તો પી, જો ચતુષ્કોણના વિકર્ણો દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ક્લિયર? તો આ બંનેના સમાનાર્થી પ્રેરણ અને પ્રતિપ વિધાન થયા. તમે ટેક્સ્ટબુકમાં ચેક કરી લેજો કે તે એના સમાનાર્થી પ્રેરણ અને પ્રતિપ વિધાન દર્શાવે છે કે કેમ. તો મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 14.4 આપણો કમ્પ્લીટ કરીએ છીએ. હવે જોઈએ આપણે ટેક્સ્ટબુકના પ્રકીર્ણ ઉદાહરણ, જેમાં ઉદાહરણ નંબર 17. અહીંયા મેં રકમ લખેલી નથી મિત્રો, માત્ર વાક્ય જ લખેલું છે. રકમમાં શું કીધેલું છે કે નીચેના સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો. અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પના તરીકે થયેલો છે કે નિવારક તરીકે તે નક્કી કરો, અને તેના ઉપરથી સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે પણ આપણે નક્કી કરવાનું છે. બરાબર? તો જોઈએ સંયુક્ત વિધાન આપણું, જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો અથવા તમે નદીમાં છો. તો મિત્રો અહીંયા સમજીએ આ સંયુક્ત વિધાન શેના દ્વારા જોડાયેલું છે. પહેલાં તો આપણે એ નક્કી કરવું પડશે. તો સંયુક્ત વિધાન અથવા દ્વારા જોડાયેલું છે. બરાબર? તો હવે આ અથવાનો ઉપયોગ સમાવેશ તરીકે થયેલો છે કે નિવારક તરીકે તે નક્કી કરવાનું છે. તો અહીંયા તો પહેલાં આપણને ઘટક વિધાનો ઓળખતા આવડવા જોઈએ. પહેલું ઘટક વિધાન શું થશે? જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો. આ તમારું પહેલું વિધાન. હવે બીજું વિધાન, તમે નદીમાં છો. આટલું તમારું બીજું વિધાન નથી, ખાસ ધ્યાન રાખજો. તમારું બીજું વિધાન શું થશે? પહેલું વિધાન થાય જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો. બીજું વિધાન થશે જ્યારે તમે નદીમાં હો ત્યારે તમે ભીના થાવ છો. આ તમારું બીજું વિધાન થાય. બરાબર? તો હવે આ બંને વિધાનો તમને પહેલાં તો ઓળખતા આવડવા જોઈએ. હવે આપણે સમજીએ કે આ બંને વિધાનો સત્ય જ છે. બંને વિધાનો એક સાથે પોસિબલ છે. બરાબર? જ્યારે વરસાદ પડે ત્યારે પણ તમે ભીના થાવ છો અને જ્યારે તમે નદીમાં હો ત્યારે પણ તમે ભીના થાવ છો. આ બંને વસ્તુ શક્ય છે. બરાબર? તો અહીંયા અથવાનો ઉપયોગ શેના તરીકે થયેલો છે? સમાવેશ વિકલ્પના તરીકે થયેલો છે. બરાબર? તો આ પહેલો તમારો જવાબ, અથવાનો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયેલો છે. હવે આપણે તેના ઘટક વિધાનો લખીએ. તો પી વિધાન, જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો.
અને બીજું વિધાન ક્યુ, જ્યારે તમે નદીમાં હો ત્યારે તમે ભીના થાવ છો. ક્લિયર? આ એના ઘટક વિધાનો થયા. હવે આપણે આ સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય તે નક્કી કરવાનું છે. તેના માટે આપણે સમજીએ કે આ વિધાન છે તે અથવા દ્વારા જોડાયેલું છે, અને અથવા દ્વારા જ્યારે વિધાન જોડાયેલું હોય ત્યારે તેની શરત પણ આપણે ભણી ગયા છીએ મિત્રો, કે જ્યારે એક વિધાન સત્ય અથવા તો બંને વિધાન સત્ય હોય તો આ સંયુક્ત વિધાન સત્ય થશે. બરાબર? તો અહીંયા ચેક કરીએ, બંને વિધાન કેવા છે? સત્ય જ છે. બંને વિધાન સત્ય હોવાથી સંયુક્ત વિધાન કેવું થશે? સત્ય થશે. બરાબર? તો આના માટે તમને અથવા માટેની શરત યાદ હોવી જોઈએ મિત્રો, કે ક્યારે સંયુક્ત વિધાન સત્ય થાય, ક્યારે વિધાન અસત્ય થાય. ક્લિયર? ચાલો, તો હવે જોઈએ પ્રકીર્ણ ઉદાહરણ નંબર 18. નીચેના વિધાનોના નિષેધ લખો, એટલે કે નકારાત્મક બનાવવાના છે. તો મિત્રો આના માટે પણ વિધાનો અથવા દ્વારા જોડાયેલા છે. પ્રેરણનું વિધાન છે કે અસ્તિત્વકારક છે, વૈશ્વિક કારક છે, શેનું વિધાન છે તે તમારે પહેલાં નક્કી કરવું પડે. તેના ઉપરથી જ તમે તેના નિષેધ બનાવી શકશો. બરાબર? ચાલો, તો જોઈએ પહેલું વિધાન, પી. દરેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે x² > x. તો પહેલા વિધાન સમજીએ મિત્રો. અહીંયા દરેક શબ્દનો ઉપયોગ થાય છે. દરેક શબ્દનો એટલે આ વિધાન શેનું થયું? વૈશ્વિક કારકનું વિધાન થયું. અને વૈશ્વિક કારકનું વિધાન હોય તો તેનું નિષેધ કઈ રીતે બનાવાય મિત્રો આપણે ભણી ગયા છીએ. તો જ્યારે પ્રત્યેક અથવા દરેક શબ્દ હોય ત્યાં આપણે શું લખશું? કોઈક લખશું, અને પછી જે આપણું પી વિધાન હોય તેનું આપણે નિષેધ બનાવશું. આપણે ભણી ગયા છીએ. બરાબર છે? ચાલો, તો અહીંયા તો સૌથી પહેલાં તમારે વિધાન ઓળખવું પડે. પી વિધાન કયું થશે? તો કે અહીંયા તો દરેક જોડાયેલું છે, તો દરેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે આપણું વિધાન કયું થશે? આ થશે, x² > x. આ આપણું પી વિધાન થશે. ક્લિયર? આ તમને કન્ડિશન આપેલી છે કે એક્સ છે તે શું છે? તો કે વાસ્તવિક સંખ્યા છે, અને વાસ્તવિક સંખ્યા માટે x² > x થાય. આ તમારું વિધાન થશે. તો આનું નિષેધ બનાવવા માટે આપણે શું કરશું? આ દરેકની જગ્યાએ કોઈક લગાડી દેશું, અને આ પી વિધાન છે તેનું આપણે નિષેધ બનાવી નાખશું. તો એ લખીએ, માટે નિષેધ પી. દરેકની જગ્યાએ કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ માટે. હવે આ આપણું વિધાન છે, આનું આપણે નિષેધ બનાવશું. x² > x. તો આનું નિષેધ શું થશે? તો કે x² નું નિષેધ થાય < > ખાસ ધ્યાન રાખજો મિત્રો, નું નિષેધ થશે < <. બરાબર? તો કોઈક વાસ્તવિક સંખ્યા x માટે x² < x. આ આપણું નિષેધ થાય છે. ચાલો, આ જ રીતે બીજું વિધાન સમજીએ. ક્યુ. x² = 2 હોય તેવી એક સમય સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. અહીંયા વાત કરે છે એક સમય સંખ્યાની. તો આ વિધાન શેનું થાય તે પહેલાં તમને ખબર પડવી જોઈએ. આ વિધાન અસ્તિત્વકારકનું થશે. તો જ્યાં એક હોય કે કોઈક હોય ત્યાં આપણે શેનો ઉપયોગ કરશું? દરેક અથવા તો પ્રત્યેકનો ઉપયોગ કરશું, અને આપણા વિધાનનું નિષેધ બનાવશું. તો અહીંયા પી વિધાન કયું થશે મિત્રો? પી વિધાન આપણું આ થશે, x² = 2. આ આપણું પી વિધાન છે. x² = 2 હોય તેવી એક સમય સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. તો આનું નિષેધ કઈ રીતે કરશું? તો કે એક છે ને આપણે કરી નાખશું પ્રત્યેક અથવા તો દરેક, અને આ વિધાનનું આપણે નિષેધ બનાવશું. તો અહીંયા લખીએ, નિષેધ ક્યુ બરાબર, શરૂઆત અહીંથી કરીએ. એક સમય સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એટલે અહીંયા લખશું એકની જગ્યાએ પ્રત્યેક સમય સંખ્યા. સમય સંખ્યા કેવી આપેલી છે? તો કે x. તો પ્રત્યેક સમય સંખ્યા x માટે. બરાબર? હવે જે વિધાન છે તેનું નિષેધ કરીએ. x² = 2. આનું નિષેધ શું થશે? x² ≠ 2. આ આપણું નિષેધ બની જશે. બરાબર? ચાલો, ત્રીજું વિધાન, બધા પક્ષીઓને પાંખ હોય છે.
અહીંયા બધા પક્ષીઓની વાત કરે છે, બધા એટલે પ્રત્યેક પક્ષીઓની વાત કરે છે, તો વિધાન વૈશ્વિક કારકનું છે, તો બધાની જગ્યાએ આપણે શું લખશું? કોઈક. અને પાંખ હોય છે એની જગ્યાએ શું લખશું? પાંખ હોતી નથી. તો નિષેધ બનાવીએ તો લખી શકીએ કોઈક પક્ષી એવું હોય છે કે જેને પાંખ હોતી નથી. ક્લિયર? ચાલો એના પછીનું વિધાન જોઈએ. એસ, બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરે છે. અહીંયા તમામ વિદ્યાર્થીઓની વાત કરે છે તો વૈશ્વિક કારક છે, તો બધાની જગ્યાએ આપણે કોઈક એવું કરી નાખશું. ગણિતનો અભ્યાસ કરે છે ત્યાં શું લખી નાખશું? ગણિતનો અભ્યાસ કરતા નથી. તો નિષેધ બનાવીએ કોઈક વિદ્યાર્થી એવો હોય છે અથવા તો એવો છે કે જે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરતો નથી. ક્લિયર? ખૂબ જ સિમ્પલ છે, પરંતુ તમને ખ્યાલ આવવો જોઈએ કે વિધાનો વૈશ્વિક કારક છે, અસ્તિત્વ કારક છે કે સંયુક્ત વિધાન અથવા દ્વારા જોડાયેલું છે કે અને દ્વારા જોડાયેલું છે, તો તેના ઉપરથી તમે નિષેધ બનાવી શકો. હવે મિત્રો, આજના હોમવર્કમાં તમારે પ્રકીર્ણ સ્વાધ્યાય 14 તેનો દાખલા નંબર 3, 4 અને 5 આજના હોમવર્કમાં સ્વાધ્યાય 14 દાખલા નંબર 3, 4 અને 5 તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર? પ્રેરણના વિધાનોને જો અને તો દ્વારા જોડવાના છે. એક દાખલો અને અથવા છે, એનું સંયુક્ત વિધાનોનું તમારે નિષેધ બનાવવાનું છે. ક્લિયર? ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે અને તમામ દાખલાઓ આપણે એક્ઝામ્પલ તરીકે ભણી જ ગયેલા છીએ. બરાબર?